ભરૂચ એલસીબી અંકલેશ્વરના પુનગામ પાટિયા પાસેથી ભંગાર ભરેલ ટેમ્પો મળી કુલ 5.90 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા। ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈસર ટેમ્પામાં કેટલાક ઇસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સફરુદ્દીન ખાલ પિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પામાં ભરી જૂના પુનગામ થઈ અંકલેશ્વર તરફ જનાર છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 2600 કિલો લોખંડનો ભંડાર મળી આવ્યો હતો। પોલીસે આઈસર ટેમ્પામાં સવાર અને ગડખોલ ગામના જનતાનગર ખાતે રહેતા ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિને ભંગાર અંગે પૂછપરછ કરતા આ સરફુદ્દીન ખાલપિયા ગામના 11 ઇસમોએ જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંગ્રહ કરી રાખેલો સરસામાન ગેસ કટરથી કાપી ભેગું કર્યું છે, જે જથ્થો રાજપાલ નામના ફોન આપવાથી લેવા ગયા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે 75,000ના ભંગાર અને ફોન તેમજ ટેમ્પા મળી 5.90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।